સૂત્રાપાડાના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા છે। જીએસસીએલ ખાનગી કંપની નજીકના દરિયા કિનારે આ ચરસ મળી આવ્યું। 11.51 કિલોની 50 ગ્રામનું બિનવારસી પેકેટ મળી આવ્યું છે। અગાઉ પણ દરિયા કિનારે ચરસના પેકેટ મળી આવ્યા હતા, તો ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા આગળની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથના સૂત્રાપાડાના જીએસસીએલ કંપની નજીકના સામુદ્રિક કિનારે અફઘાનિસ્તાન પ્રોડક્ટનું 1150 ગ્રામ ચરસનું પેકેટ મળી આવ્યું છે। તે બિનવારસી હાલતમાં મળી આવ્યું। આ ઘટનાની જાણ થતાની સાથે જ ગીર સોમનાથ એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળ, ગામરેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયા કિનારામાં બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા હતા। સૌરાષ્ટ્ર કચ્છનો આ દરિયો કિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગીમાં લેવાતો હોય તેવી આશંકા છે। પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હશે। ગીર સોમનાથના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરવામાં આવી। ઉલ્લેખનીય કહી શકાય, અગાઉ પણ કચ્છમાંથી મોટા પ્રમાણમાં બિનવારસી હાલતમાં ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું। પોલીસે આ મામલે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી। હાલ બસ સમાચારમાં આટલું જ। વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો TV 17 ગુજરાતી।